અગિયારસના પુષ્ટિમાર્ગીય ભાવને આપણે આ રીતે સમજીએ કે શ્રી મહાપ્રભુજી કામિકા એકાદશી એટલે 11 આપણી અલૌકિક કામનાની પૂર્તિ કરવાવાળી 11 છે અને આપણી અલૌકિક કામનાની પૂર્તિ થાય માટે 11નું વ્રત વૈષ્ણવો કરતા હોય છે. હાલમાં હવેલીમાં પુષ્ટિમાર્ગી હવેલીમાં હિંડોલાના દિવસો ચાલે છે. તેનો ભાવ સમજી લઈએ. ભાવના કે શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે. અષ્ટાયામ સેવા પ્રકાર પણ નિત્ય છે અને મંગલાથી શયન સુધીની પ્રતિદિન સેવા આપણે ત્યાં થાય છે. હિંડોલા લીલા એ નિત્ય ઉત્સવની અંતર્ગત આવતી નથી, પણ હિંડોળા એ ઋતુક્રમ છે, ઉત્સવ નથી. હિંડોલા ઋતુક્રમ છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ સેવામાં સર્વશાસ્ત્રોનો વિનિયોગ કર્યો છે અને હિંડોલા ભાવના એ ઋતુક્રમમાં આવે છે, ઉત્સવમાં નથી આવતું. હિંડોલા સેવા દ્વારા ઉપવેદ અને શિલ્પવેદનો અંગીકાર શ્રી ઠાકોરજીએ કર્યો છે. ગુજરાતી અષાઢવદ એકમ કે બીજથી એમાં વિશેષ કરીને નક્ષત્રનું મહત્વ છે. શ્રાવણ વદ એકમ કે બીજ પર્યંત 32 દિવસો પ્રભુ એ હિંડોલામાં ઝૂલવાની લીલા કરે છે. આ ક્રમમાં 4 યુથો આવે છે. એક સ્વામિનીજીનું યુથ, બીજો ચંદ્રાવલીજીનું યુથ, ત્રીજો રાધા સહચરીજીનું યુથ અને ચોથું યમુનાજીનું યુથ. આ ભાવનાથી 8 મનોરથ થાય છે. હિંડોલા લીલા અને સેવા ક્રમમાં પણ આ 4 સ્થાન છે. જેવી રીતે પહેલું નંદાલય છે, બીજું ગિરિરાજજી છે, ત્રીજો કુંજમાં અને ચોથું યમુના પુલિનમાં. પ્રત્યેક સ્થળના 8 મનોરથોનો ભાવ તેની પાછળ છે. 32 લક્ષણા પ્રભુને 32 દિવસ હિંડોલે ઝુલાવવામાં આવે છે. શ્રી ગોકુલનાથજીની વ્રજયાત્રામાં હિંડોળાના 16 સ્થાન છે અને તે સ્થાન પર શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી હિંડોલા લીલા કરી 16+16 એમ 32 દિવસ સુધી ઝૂલે છે. પ્રથમ હિંડોળાનું સંકલ્પ વગેરેથી પૂજન થાય, અધિવાસન થાય છે. અધિવાસનથી હિંડોલામાં વ્રજ ભક્ત રૂપમાં આધિદૈવિક સ્વરૂપ બિરાજે છે અને ઝુલાવ્યા પછી ઉત્સવ ભોગ આવે છે. હિંડોલાની ભાવના જોઈએ તો જમણા, ડાબા અને ઉપરનો આડો એમ 3 ખંભા છે. તે ક્રમશઃ ચંદ્રાવલીજી, લલિતાજી અને વિશાખાજીના ભાવથી છે અને ફૂલની જે ચમરી છે એમાં વ્રજભક્તોનો છાયાનો ભાવ છે. હિંડોલા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવથી થાય છે. શ્રી સ્વામિનીજી ઓ પણ પ્રભુને ઝુલાવે છે, યુગલ સ્વરૂપને ઝુલાવે છે. તેમજ શ્રી ઠાકોરજી પણ સ્વામિનીજી તથા અન્ય સખીઓને ઝુલાવે છે. હિંડોલા અને દોલોત્સવમાં કિશોર ભાવ છે. આ દિવસોમાં પ્રકૃતિ સૌંદર્ય પૂર બહારમાં ખીલેલું હોય છે. આથી હૃદયમાં પ્રેમ ઉત્સવ બની હિંડોલે ચડે છે. એટલા માટે વલ્લભાખ્યાનમાં ગાયો, તરુ તમાલ અતિ શોભતા પ્રેમ હેમ જૂથિકા સંઘોળ લલના તે શુભગ લટકતા હિંડે તે મોડા મોડ. હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથાદિના ભાવથી આવે છે. જેવી રીતે પીળી અને ગુલાબી ઘટા એ સ્વામિનીજીનો ભાવ છે.
સફેદ અને કેસરી ઘટા એ શ્રુતિરૂપાનો ભાવ છે. કસુંબી લાલ અને હરિયાળી લીલી એ ઋષિરૂપાનો ભાવ છે. અને શ્યામ અને ભૂરી એ શ્રી યમુનાજીનો ભાવ છે. શ્રી નંદાલયની ભાવનાથી ઘરમાં અને વ્રજભક્તોના ભાવથી વનમાં હિંડોળા થાય છે. વન લીલામાં અંતરંગ લીલા પ્રગટ છે. આરંભ અને વિજયના દિવસે ગોવિંદ સ્વામી શક્ય ભક્તિના જે ગોવિંદ સ્વામી છે તેના 4 પદો એ અચૂક ગવાય છે. શ્રીમદ ભાગવતમાં પણ હિંડોળાનું વર્ણન આવે છે. બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં બ્રહ્માજી ભગવત ધામમાં દર્શન કરે છે ત્યારે આ હિંડોળાના દર્શન થાય છે. તેમાં બ્રહ્માજી શું દર્શન કરે છે? વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમલોની અનેક પ્રકારે સેવા કરે છે. અને ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈ સ્વયં ભ્રમરો પણ લક્ષ્મીજી સહિત પ્રભુનું ગુણગાન કરે છે. આવી જ ભાવના દ્વિતીય સ્કંદમાં 10મા સ્કંદમાં પણ ઠાકોરજીની લીલાની વર્ણવવામાં આવી છે. ક્યારેક ભાગવતમાં સુખદેવજી પરીક્ષિત રાજાને ઠાકોરજીની હિંડોળા લીલાનું ગાન કરતા કહે છે. ક્યારેક ક્યારેક પ્રભુ દેડકાની જેમ કૂદકા મારતા, ક્યારેક ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવી અને એકબીજાને હસાવતા, ક્યારેક ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને પ્રભુ ઝૂલતા અને ક્યારેક 2 બાળકોને ઊભા રાખીને તેમના હાથો પર લટકતા. આવી રીતે પ્રભુ વનમાં પણ હિંડોળાની લીલા કરતા હોય છે. શ્રી યમુનાષ્ટકમમાં સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્તમા એ શ્લોકમાં હિંડોળા ભાવ ગર્ભિત અર્થમાં રહેલો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે હિંડોળા સેવા માટે ગાયો છે. બહુરી યાય ગોપાલપુર શ્રી વિઠ્ઠલ દ્વિજરાય સુમન હિંડોલા કિત બહુ ગિરધારી મન થાય. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં હિંડોળામાં સિંહાસન હોય. નંદાલયમાં શ્રી યશોદાજીના ગોદનો ભાવ છે. શ્રી નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં નિકુંજ લીલાના ભાવથી હિંડોળામાં ચોકી ઉપર ઝુલાવાય છે. હિંડોળાની ભાવના પ્રભુના તત સુખનો વિચાર છે અને તે જ ભાવના સર્વોપરી છે. અને હિંડોળા ભાવમાં કિશોર ભાવના જ મુખ્ય છે. પ્રિયજનો, હિંડોળાની આ ભાવના સમજ્યા પછી આપણે 11ના સત્સંગમાં સર્વોત્તમજીનું રસપાન કરી રહ્યા છીએ. અને શ્રી ગુસાઈજી મહારાજ હવે શ્રી મહાપ્રભુજીનું 73મું નામ આપણને કહી રહ્યા છે. પહેલા શ્લોકનું પારાયણ કરીએ. પૃથક શરણ માર્ગોપ દેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્ત લીલા રસ સુપૂરિત. 73મું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે બતાવ્યું છે. શ્રી કૃષ્ણ હાર્દવિત. હાર્દ એટલે હૃદય અને વિદ એટલે જાણનારા. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના હૃદયને જાણનારા છે. શ્રી મહાપ્રભુજીનું અધિદૈવિક સ્વરૂપ સ્વામિનીજીનું છે અને શ્રી ઠાકોરજીના હૃદયમાં સ્વામિનીજી બિરાજે છે. માટે શ્રી ઠાકોરજીના હૃદયને પૂર્ણતઃ સ્વામિનીજી સિવાય બીજું કોણ જાણી શકે? માટે અહીંયા નામ કયો શ્રી કૃષ્ણ હાર્દવિત. આ નામમાં એકલા કૃષ્ણ કયા નથી, શ્રી કૃષ્ણ શબ્દ શ્રી ગુસાઈજીએ કહ્યો છે. પુષ્ટિમાર્ગ પ્રગટ કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપોએ કરી હતી. અને માટે શ્રી મહાપ્રભુજી બંને સ્વરૂપોના હૃદયને જાણનારા છે.
ત્રીજી વાત, નવરત્ન આપશ્રીએ કરી સેવા કૃતિ ગુરોરાજ્ઞા. સેવા તો ગુરુની આજ્ઞા પ્રમાણે કરવાની. આપણને ઘણીવાર થાય, શ્રી ઠાકોરજીને શું ગમે છે, શ્રી ઠાકોરજીને શું નથી ગમતું, શ્રી ઠાકોરજી આપણી પાસે શું માગે છે અને ઠાકોરજીને અમારી પાસેથી શું જોઈએ છે, એ બધી બાબતોની ખબર આપણે સેવામાં કેવી રીતે પડે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના હૃદયને અર્થાત તેમની રુચિ અરુચિ ગમો અણગમો સર્વ જાણનારા છે શ્રી મહાપ્રભુજી. તેથી આપ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીને શું ગમે છે તે હું તમને જણાવું છું. માટે આપણે ત્યાં કહું સેવા કૃતિ ગુરોરાજ્ઞા. શ્રી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય તે મહાપ્રભુજી બતાવે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના હૃદયને જાણનારા છે. શ્રી ઠાકોરજીને પ્રિય આ શું છે તે કોને ખબર? તો વલ્લભને ખબર, યમુનાજીને ખબર અને સ્વામિનીજીને ખબર. આપણા ઠાકોરજીને શું પ્રિય છે તે મહાપ્રભુજી જાણે, શ્રી યમુનાજી જાણે અથવા તો સ્વામિનીજી જાણે. એટલા માટે આજ્ઞા કરી કે ઠાકોરજીને આ પ્રકારનું આટલું જોઈએ, આવું ભાવે. પણ આપણે તો શ્રી ઠાકોરજીને આપણે ભાવે તેવું સેવામાં ધરાવીએ છીએ. આપણને ભાવે, આપણે મનગમતું તીખું તમતંગ તો ઠાકોરજીને આરોગ્ય આવીએ, પછી ઠાકોરજી ક્યાંથી આરોગ્ય? માટે સેવા સ્વબુદ્ધિથી નહીં, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવી. એમાં આપણું ડપણ નહીં દોડવાનું. જેમ કોઈ ઓફિસર પાસે તમારે કામ કરાવવું હોય તો એની ગૃહિણી સાથે તમારે ઘરનો સંબંધ હોય તો એ તમને કહે હું કહું તેમ કરો, કારણ કે હું સાહેબની રગે રગ જાણું છું. એ જેમ કહે તેમ કરો તો તમારું કામ થઈ જાય. પણ તમે એમ કહો કે હું કહું તેમ સાહેબ કરે તો તમારું કામ ન થાય. તેથી જ આપણે સેવા કરવામાં આપણું ડાપણ વાપરવું નહીં કે ખોટા તર્ક વિતર્કો કરવાની. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા પ્રમાણે પ્રેમથી સેવા કરવી. શાસ્ત્રોની આજ્ઞાનો ઉદ્દેશ સમજીને શ્રી મહાપ્રભુજીએ એ જ રીતે આપણને એ જ આજ્ઞાઓ આપી છે. પ્રભુના હૃદયનો આશય સમજીને એ પ્રમાણે સેવા કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી છે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના હૃદયમાં જે ઈચ્છા થાય તે તરત જાણી જાય છે. પ્રસંગ આપ સૌએ સાંભળ્યો છે. એકવાર પ્રભુને ઈચ્છા જાણીને આપ રાધાકુંડમાં થઈ અને શ્રી ઠાકોરજી પાસે પધાર્યા. એક વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી કુંડમાં પધારે છે તેવા દર્શન થયા. પેલા વૈષ્ણવ તો દર્શન કરતા જ જાણે મૂર્છિત થઈ ગયા. પરંતુ શ્રી મહાપ્રભુજી કુંડમાંથી ત્રીજા દિવસે બહાર પધાર્યા. આપે પોતે દર્શન કરેલી શ્રી ઠાકોરજીની લીલાની સર્વ બાબત દામોદરદાસજીને જણાવી અને આપે જણાવ્યું કે રાધા કુંડની અંદર એક સુંદર રત્ન જડિત દિવ્ય મહેલ છે. ત્યાં શ્રી સ્વામિનીજી સાથે શ્રી ઠાકોરજી નિત્ય બિરાજે છે. 3 દિવસ પહેલા શ્રી સ્વામિનીજીએ માન કર્યું હોવાથી શ્રી ઠાકોરજીના હૃદયનો ભાવ જાણીને એ માન છોડાવવા માટે હું રાધાકુંડમાં પધાર્યો હતો. ત્યાં મેં શ્રી સ્વામિનીજીએ મનાવી તેમનું માન દૂર કર્યો અને શ્રી યુગલ સ્વરૂપને સાથે પધરાવીને આવ્યો છું. આ રીતે શ્રી કૃષ્ણના હૃદયને સમજવાવાળા જાણવાવાળા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. ત્યાર પછી ગોસાઈજી મહારાજ શ્રી મહાપ્રભુજીનું 74મું નામ બતાવે છે. પ્રિયજનો, આ 74મું નામ એ રહસ્યની દ્રષ્ટિએ તાત્વિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે આ નામમાં એટલા બધા અર્થ સમાવિષ્ટ છે કે તો જ આપણને આ નામમાં નો રસ ખબર પડે.
74મું નામ શું છે? પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિતાય નમઃ. નિકુંજનો જે લીલા રસ છે તેનાથી શ્રી મહાપ્રભુજી પ્રતિક્ષણ સુપૂરિત છે. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી હરિરાય ચરણે નિકુંજસ્થનો અર્થ કર્યો. પહેલો અર્થ સમજો. શ્રી હરિરાય ચરણે નિકુંજસ્થનો શું અર્થ કર્યો? નિકુંજ નાયક શ્રીનાથજી બાબા. નામનો અર્થ પહેલા સાદો અર્થ સમજી લઈએ કે નિકુંજનો જે લીલા રસ છે તેનાથી શ્રી મહાપ્રભુજી પ્રતિક્ષણ સુપૂરિત છે, એટલે તરબોળ છે. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કર્યા છે. હરિરાય ચરણે નિકુંજ નાયક શ્રીનાથજી બાબા પહેલો અર્થ કર્યો નિકુંજસ્થ. હરિરાય ચરણ સમજાવે છે શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ડાબો હસ્ત ઊંચો કરી જમણો હસ્ત કટે ઉપર ધારણ કરીને ઠાળા છે. ડાબો હસ્ત ઊંચો કરી શ્રીનાથજી બાબા એ પુષ્ટિજીવોને બોલાવી રહ્યા છે. હે વાલા વૈષ્ણવો, મારા શરણે આવો. પુષ્ટિ પ્રભુ પુષ્ટિજીવોને આ પ્રકારે પુષ્ટિ શરણાગતિનું દાન કરી રહ્યા છે. બીજો હસ્ત કટે ઉપર ધરી અને તેની મુઠ્ઠી વાળીને શ્રીનાથજી સૂચવી રહ્યા છે કે તમે મારા શરણે આવશો તો હું તમને સદા મારી મુઠ્ઠીમાં સુરક્ષિત રાખીશ. પરિણામે તમે સંસાર સાગર તરી જશો. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને સ્વયં કહ્યું છે, તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. સંસાર સાગરથી શા માટે ગભરાઓ છો? એ સંસાર સાગર તો મેં મારી મુઠ્ઠીમાં રાખ્યો છે અને હું તમને ક્યારે પણ ડૂબવા નહીં દઉં. માટે તમે બધા મારી પાસે આવો. આવા નિકુંજ નાયક શ્રીનાથજી બાબાના અલૌકિક લીલા રસમાં શ્રી મહાપ્રભુજી પ્રતિક્ષણ અંદરથી અને બહારથી સુપૂરિત છે, એટલે કે છલોછલ છે. આપશ્રીને સતત એક જ સ્મરણ છે, શ્રીનાથજી ચરણમ શરણમ વ્રજેમ. આમ પહેલો અર્થ આ નામનો થયો નિકુંજસ્થ, એટલે નિકુંજ નાયક શ્રીનાથજી બાબાની લીલા રસથી તરબોળ એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. બીજો અર્થ થયો નિકુંજસ્થ શબ્દનો બીજો અર્થ કર્યો છે નિકુંજેશ્વરી શ્રી રાધાજી સ્વામિનીજી. નિકુંજેશ્વરી સ્વામિનીજી જેમ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા નિકુંજમાં બિરાજે છે, તેવી રીતે નિકુંજેશ્વરી શ્રી રાધાજી પણ શ્રીનાથજી બાબાની સાથે નિકુંજમાં બિરાજે છે. પરિણામે શ્રી મહાપ્રભુજી જેમ શ્રીનાથજી બાબાના રસથી છલોછલ છે, તેમ નિકુંજેશ્વરી શ્રી રાધાજીના રસથી પણ ભરપૂર છે. શ્રી યુગલ સ્વરૂપ નિકુંજસ્થ છે, તો તેમની સાથે શ્રી મહાપ્રભુજી પણ પોતાના મૂળ લીલા સ્વરૂપે નિકુંજસ્થ છે. આપ ભલે ભૂતલમાં પધાર્યા, પરંતુ આપ સતત નિકુંજસ્થ છો. તેથી પોતાની લીલા રસમાં આપ તરબોળ રહો છો, સુપૂરિત છો. લીલા રસ સિવાય બીજો કોઈ રસ શ્રી વલ્લભને ભાવતો નથી. આથી શ્રી મહાપ્રભુજીનું આખું સ્વરૂપ જ નિકુંજ લીલાનું સ્વરૂપ છે. એટલા માટે તો હરિરાય ચરણે ગાયું છે, સબનતે વલ્લભ નામ ભલો, યહી મેં ગોકુલ યહી મેં વૃંદાવન, યહી મેં વ્રજમંડલો, સબનતે વલ્લભ નામ ભલો. અને બીજા એક અષ્ટસખા કીર્તનકારે ગાયો, જાકે રોમ રોમ વસે કોટી ગોવર્ધન રાય. શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં તો કરોડો શ્રી ગોવર્ધનધર વસીને રહેલા છે.
એટલા માટે એવા દર્શન કરીને પદ્મનાભ દાસીએ પણ ગાયો, હે ભગવદીઓ, તમારી આંખ ઉપર અલૌકિક પ્રેમનો રસ ચડાવી શ્રી વલ્લભના મુખારવિંદથી લઈને ચરણારવિંદ સુધીના દર્શન કરો. આપના ચરણારવિંદમાં સમગ્ર વ્રજ લીલા અને નિકુંજ લીલા બિરાજમાન છે. અપલક નેત્રોથી આપ લીલા રસનો અનુભવ કરી રહ્યા છે. પરમાનંદાસીએ પદમાં ખૂબ સુંદર ગાયું છે, વીણાના ઊંચા નીચા થતા તારની જેમ આપની ભ્રુકૃતિ પણ હલનચલન કરે છે. જાણે આપની ભ્રુકૃતિ ઉપર પ્રિયા અને પ્રિયતમનું મિલન થઈ રહ્યું છે. પદ્મનાભદાસજી કહે છે, હે વૈષ્ણવો, તમે દર્શન કરો. મારા શ્રી વલ્લભના નેત્રોમાં અખંડ રાસલીલા થઈ રહી છે. નેત્રોની શ્યામ કીકી એ મારા શ્યામ સુંદર છે. શ્રી વલ્લભના નેત્રોની શ્યામ કીકી એ શ્રી વલ્લભની કીકીમાં વસતા શ્યામ સુંદર છે. અંદરનો સફેદ રંગ એ બધી ગોપિકાઓ છે. તેમાંની લાલાશ એ ગોપીજનોનો પ્રેમ છે. આવા શ્યામ સુંદર ગોરી ગોપીઓ સાથે શ્રી વલ્લભના નેત્રોમાં જાણે રાસલીલા કરી રહ્યા છે. શ્રી વલ્લભના નેત્રોમાં એ રાસના આનંદની પ્રભાના દર્શન થાય છે. આમ શ્રી મહાપ્રભુજી સ્વયં નિકુંજ લીલા રસથી ભરપૂર છે. આપનું મુખારવિંદ નિકુંજ લીલાનું રહસ્ય સ્થાન છે. ગોપીજનોએ રાસલીલા વખતે પોતાના ઉત્તરીય વસ્ત્રો ઉતારીને એનો ઢગલો કર્યો હતો. એ ઉત્તરીય વસ્ત્રો ઉપરના રૂપે શ્રી મહાપ્રભુજીએ સ્કંદ ઉપર ધારણ કર્યા અને તેનાથી મહાપ્રભુજી શોભવા લાગ્યા, જે રાસલીલાનું સ્મરણ કરાવે છે. એટલા માટે આપણને શ્રી વલ્લભ કુલ જ્યારે ઉપરણો ઓઢાવે ત્યારે ઉપરણો એ ગોપીજનોના ઉત્તરીય વસ્ત્રનું પ્રતીક છે. ગોપી પ્રેમનું પ્રતીક છે. ગોપીના અનુરાગનું પ્રતીક છે. માટે આ ઉપરણો શ્રી વલ્લભ કુલ આપણને એવા આશીર્વાદ આપે છે કે તમારામાં પણ, તમારા હૃદયમાં પણ ગોપી જેવો પ્રેમ ઉદ્ભવે. નિકુંજસ્થ લીલા રસમાં શ્રી વલ્લભ હંમેશા નિમગ્ન રહેતા. એક વખત કનોજમાં પરમાનંદાસજીને ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. ભોજન કરી વિશ્રામ લઈ રહ્યા છે અને ત્યાં બિરાજ્યા. ત્યારે પરમાનંદાસજીને શ્રી ઠાકોરજીના કોઈ પદ ગાવા માટે શ્રી વલ્લભે આજ્ઞા કરી. પરમાનંદાસજીએ પદ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. હે પ્રભુ, તમારી લીલાનું સ્મરણ થાય છે. આ કીર્તનમાં પરમાનંદાસજીએ જે લીલાઓનું સ્મરણ કર્યું તે લીલાઓના ચિંતનમાં શ્રી મહાપ્રભુજી ડૂબી ગયા. 3 દિવસ અને 3 રાત્રિ પર્યંત એ નિમગ્ન, પોતાના રસમાં નિમગ્ન રહ્યા અને અંતઃકરણમાં એ લીલાઓનો અનુભવ કરતા કરતા શ્રી વલ્લભ તલ્લીન બની ગયા. એટલા માટે શ્રી ગોસાઈજીએ લખ્યું છે, શ્રી મહાપ્રભુજી નિકુંજ લીલાના રસથી પરિપૂર્ણ છે. પહેલો અર્થ થયો, શ્રી મહાપ્રભુજી નિકુંજસ્થ એટલે શ્રીનાથજી બાબાના રસથી પૂરિત છે. બીજો અર્થ થયો, નિકુંજસ્થ એટલે સ્વામીજીના રસથી પૂરિત છે. અને ત્રીજો અર્થ થયો, નિકુંજ નાયક નિકુંજસ્થ શ્રી ઠાકોરજી અને નિકુંજ નાયિકા નિકુંજેશ્વરી સ્વામિનીજીની નિકુંજ શ્રીનાથજી બાબાનું નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. કારણ કે શ્રીમદ ભાગવતના શબ્દો એ શ્રીનાથજીનું સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવતના અર્થો એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને શ્રીમદ ભાગવત એ આ યુગલ સ્વરૂપની લીલા સ્થલી છે. અને શ્રીમદ ભાગવત તો રસ છે, મહારસનો સાગર છે. માટે આપણે મંગલાચરણમાં શું બોલીએ છીએ? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ
શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવત તો ભક્તિનો મહારસ છે, પ્રેમનો મહારસ છે. અને નિત્ય શ્રીમદ ભાગવત રસમાં તરબોળ રહેનારા શ્રી મહાપ્રભુજી, નિત્ય ભાગવત રસમાં ડૂબકી મારનારા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસથી સભર છે. માટે શ્રી ગોસાઈજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમમાં કહ્યું, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ. શ્રી વલ્લભ તો પ્રતિક્ષણ શ્રીમદ ભાગવતના પ્રતિપદ રૂપી મણિ ઉપર આભૂષિત મૂર્તિ રૂપે શ્રી વલ્લભ બિરાજમાન છે. શ્રીમદ ભાગવતજીના પ્રત્યેક પદમાં શ્રી વલ્લભ મણિ રૂપે બિરાજે છે. એવા શ્રી વલ્લભને અમે નમન કરીએ છીએ. પહેલો અર્થ શ્રીનાથજી બાબાના રસમાં તરબોળ શ્રી વલ્લભ. બીજો અર્થ થયો સ્વામિનીજીના સ્વરૂપમાં તરબોળ, રસમાં તરબોળ શ્રી વલ્લભ. ત્રીજો અર્થ થયો શ્રીમદ ભાગવત રૂપી ભક્તિ રસમાં તરબોળ શ્રી વલ્લભ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુપૂરિતનો ચોથો અર્થ પણ બહુ મહત્વનો છે. નિકુંજ નાયક શ્રીનાથજી બાબા પ્રગટ પુષ્ટિ પુરુષોત્તમ છે. પ્રગટ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ પોતાનો બધો જ પુષ્ટિ રસ શ્રી વલ્લભ સ્વરૂપમાં ઠાલવી દીધો છે. અને પુષ્ટિ રસથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ લીલા રસ સુપૂરિત થયા, પરિપૂરિત થયા. આમ શ્રી વલ્લભ સ્વરૂપ પુષ્ટિ મહારસથી તરબોળ છે, પુષ્ટિ મહારસથી તરબોળ છે. માટે મહાપ્રભુજીની વધાઈના પદમાં શ્રી હરિરાય ચરણ ગાય છે, પુષ્ટિ મહારસ દેન પ્રગટે શ્રી વલ્લભ પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શા માટે થયું? પુષ્ટિ રૂપી મહારસનું દાન કરવા માટે. જે રસથી શ્રી વલ્લભ રસ તરબોળ છે તેવા પુષ્ટિ મહારસનું પોતાના નિજજનોને દાન કરવા માટે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પધારે છે. મહારસથી પરિપૂર્ણ હોય તે જ મહારસની વૃષ્ટિ કરી શકે. જેવી રીતે વાદળ જલથી પરિપૂરિત હોય એ જ વાદળ એ ભૂમિ ઉપર વરસી શકે. એવી રીતે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ મહારસથી પરિપૂરિત છે, પુષ્ટિ મહારસથી ભરેલા છે. અને એ મહાપ્રભુજીએ ભૂતલ ઉપર આવીને પુષ્ટિ મહારસની વૃષ્ટિ કરી છે. જેવી રીતે રસશાસ્ત્રમાં 9 રસ છે અને 10મો રસ એ પ્રેમ લક્ષણા ભક્તિને ઉમેરીએ તો ભાગવતમાં 10 રસ થાય. અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આ બધા રસોથી પરિપૂર્ણ છે, જેનું દર્શન સુખદેવજી મહારાજે કરેલું છે અને પરીક્ષિત રાજાને તે સંભળાવે છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ 10મા સ્કંદમાં કંસના દરબારમાં પોતાના મોટાભાઈ બલદેવજી સાથે રંગમંચ ઉપર જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે સુખદેવજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. 10 રસયુક્ત શ્રી ઠાકોરજી. મલ્લા નામ સનૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તાશ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતિર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિરુદિતઃ રંગમ ગતશગ્રજઃ. શ્રી ઠાકોરજીને કેવા દર્શન થયા? ભક્તોને શ્રીમાં ઠાકોરજીના કૃષ્ણ પ્રભુના કેવા દર્શન કરે છે? સુખદેવજી કહે છે મલ્લા નામ અસનિર્નૃણામ.
જે મલ્લો હતા એમને વીર રસના દર્શન થયા. સ્ત્રીઓને ઠાકોરજીમાં સ્વયં સાક્ષાત કામદેવ દેખાયા, શૃંગાર રસના દર્શન થયા. જે ગોપો હતા તેમને પોતાના સ્વજન લાગ્યા, શાંત રસના દર્શન થયા. ત્યાં ક્ષત્રિયો હતા તેમને ઠાકોરજીમાં પરાક્રમ રસ દેખાયો. કંસે જ્યારે પ્રભુને જોયા ત્યારે તેને સ્વયં યમરાજ દેખાયા, ભય દેખાયો. અને જ્યાં યોગીઓ હતા અદ્રશ્ય રૂપે તેમને ઠાકોરજીમાં પરમ તત્વના દર્શન થયા. વૃષ્ણિ નામ પરદેવી અને વૃષ્ણિ સંઘના લોકોને પોતાના સ્વજનના દર્શન થયા. આવી રીતે સુખદેવજીએ શ્રી ઠાકોરજીમાં 10 રસનું વર્ણન કર્યું છે. હવે શ્રીમદ ભાગવત 10 રસયુક્ત છે, શ્રી ઠાકોરજી 10 રસયુક્ત છે. તેવી રીતે પુષ્ટિ માર્ગ પણ 10 મર્મરૂપી રસથી પરિપૂરિત છે. જે માર્ગ પર પ્રભુ સ્વયં પોતાની કૃપારૂપી સાધનથી જીવાત્માને કૃપાનું દાન કરવા પધારે તેનું નામ પુષ્ટિ માર્ગ. આ નામમાં તો ઘણું બધું રહસ્ય છે, દરેક નામ રહસ્યયુક્ત છે. પણ આ નામમાં શ્રીનાથજી બાબા છે, શ્રી વલ્લભ તો છે જ, સ્વામિનીજી છે, શ્રીમદ ભાગવત છે અને સમગ્ર પુષ્ટિ માર્ગ છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત. આ પુષ્ટિ મહારસ છે, પુષ્ટિ માર્ગ એ મહારસ છે. અને આપણા સંપ્રદાયમાં શ્રી દ્વારકેશજી મહારાજ થયા, જેમને મૂળ પુરુષ જેવા રસયુક્ત ગ્રંથની રચના કરી. અને માર્ગીય ઘણા બધા ગ્રંથો શ્રી દ્વારકેશજી મહારાજે રચ્યા છે. તેમણે એક પદમાં પુષ્ટિ માર્ગના 10 મર્મ સમજાવ્યા છે. અને આ નામના અંતર્ગત આ પુષ્ટિ માર્ગના 10 મર્મ આપણે સમજવા જેવા છે. પુષ્ટિના પથ પર ચાલવા માટે પુષ્ટિ ભક્તના હૃદયમાં આ 10 પ્રકારના રસરૂપી મર્મ સ્થિર થવા જોઈએ. આપણે બધા જ એમ કહીએ કે અમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે, અમે વલ્લભીય વૈષ્ણવ છે. પણ દ્વારકેશ મહારાજ આપણને કહે છે કે તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો તો તમે તમારા હૃદયને તપાસો કે તમારા હૃદયમાં 10 પ્રકારના રસ છે કે નહીં. 10 પ્રકારના રસ હોય તો તમે સંપૂર્ણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો, પુષ્ટિ પથને વરેલા છો. 10 માંથી એક પણ રસ ઓછો હોય તો સમજવાનું કે આપણે પૂર્ણ પુષ્ટિમાર્ગીય નથી. આ દ્વારકેશ મહારાજજીએ શું કહ્યું છે? આ પદમાં 10 રસ બતાવ્યા છે. એ પદમાં શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે, આસરો એક દ્રઢ વલ્લભાધીશકો. પહેલા પદ સાંભળી લઈએ, પછી એના એક એક રસને આપણે જોઈએ છે. આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો, માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન, લૌક વૈદિક ત્યાગ શરણ ગોપીશકો, દીનતા ભાવ ઉદ્બોધ ગુણગાન શો, ગોક્ષત્રિય ભાવના ઉભય જાને, કૃષ્ણ નામ સ્ફુરે પલન આજ્ઞા ટરે, કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આને, ભગવદીય જાન સત્સંગ કો અનુસરે, ના દેખે દોષ અરુ સત્ય ભાખે, પુષ્ટિ પથ મર્મ 10 ધર્મ વિધિ રહે, સદા ચિત્ત મેં શ્રી દ્વારકેશ રાખે. હવે આ પદમાં પહેલું શું કહ્યું? આ કીર્તન એ બહુ જ ઓછા શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં એમને પુષ્ટિમાર્ગના મર્મને સમજાવ્યા છે. અને કેટલા મર્મ છે? 10 પ્રકારના મર્મ છે. એમાં પહેલો રસ કયો? પુષ્ટિમાર્ગનો પહેલો મર્મ છે આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો. દ્વારકેશજી મહારાજ બતાવે છે
કે ગુરુમાં વિશ્વાસ અને ગુરુમાં વફાદારી એટલે ગુરુનો દ્રઢ આશ્રય. ગુરુમાં વિશ્વાસ અને ગુરુમાં વફાદારી, ગુરુ પ્રત્યે વફાદારી એટલે ગુરુનો દ્રઢ આશ્રય. આપણા ગુરુ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તેમના માટે પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ વફાદારી એ પુષ્ટિ માર્ગનો પહેલો મર્મ છે. જ્યારે સુરદાસજી ભૂતલનો ત્યાગ કરી નિત્ય લીલામાં પધારતા હતા ત્યારે ભગવદીઓએ સુરદાસજીને એક સવાલ પૂછ્યો, સુર બાબા, તમે શ્રીહરિના ઘણા કીર્તનો ગાયા છે, પણ તમે શ્રી ગુરુદેવ મહાપ્રભુજીનું એક પણ કીર્તન નથી ગાયું, એનું કારણ શું? ત્યારે સુરદાસજીના મુખમાંથી 1.25 લાખ કીર્તનના સારરૂપ કીર્તન સરી પડ્યું, જેને આપણે આશરાનું પદ કહીએ છીએ, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસ. શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલ જાણે સુરદાસજીના હૃદયમાં નેત્રમણિ સમક્ષ પ્રગટ થયા હોય. સુરદાસજીને તો ચર્મચક્ષુ હતા નહીં, અને જ્યારે આ પદ ગાયો તે પહેલા જાણે શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલ સુરદાસજીના નેત્રમણિ સમક્ષ પ્રગટ થયા હોય, માટે તેમને શબ્દ વાપર્યો, ઇન ચરણન દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. ઇન શબ્દ, ઇન પ્રત્યય ક્યારે વપરાય? પ્રત્યક્ષ વસ્તુ માટે વપરાય. આપણે એમ કહીએ કે મારી સામે આ પુસ્તક પડ્યું છે, ત્યારે આપણે એમ કહીએ ઇન પ્રત્યય વપરાય. આ પુસ્તક જ્યારે પ્રત્યક્ષ વસ્તુ હોય ત્યારે ઇન વપરાય. દ્રઢ ઇન ચરણન કેરો. સુરદાસજીને શ્રી ગુસાઈજીના અને વલ્લભના સ્વરૂપમાં કોઈ ભેદ નહોતો, માટે તેમને ગાયો દ્રઢ ઇન ચરણનો. શ્રી ગુસાઈજીના ચરણારવિંદો ઉપર પોતાનો હાથ પધરાવ્યો છે, અને શ્રી સુરદાસજી બોલતા રહેલા છે, દ્રઢ ઇન ચરણન કેરો. એમને શ્રી વલ્લભના દર્શન શ્રી ગુસાઈજીમાં કર્યા, અને ગુસાઈજી અને વલ્લભના દર્શન શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં કર્યા. જ્યાં સુધી આપણું ચિત્ત શ્રી ગુરુદેવના ચરણમાં અર્થાત શ્રી મહાપ્રભુજીના ચરણમાં નથી ચોંટતો, ત્યાં સુધી આપણા ચિત્તરૂપી જગતમાં અંધારું જ અંધારું છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં સુરદાસજી કહે છે 10 નખ ચંદ્ર છે, અને સેવકોના અંતઃકરણના અંધકારને દૂર કરે છે આ 10 નખ ચંદ્રથી, અને ચિત્તને પ્રકાશિત કરે છે. માટે સુરદાસજીએ ગાયો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહેજુ અંધેરો. શ્રી મહાપ્રભુજીના 10 નખ ચંદ્રનો પ્રકાશ જેના ચિત્તમાં પડ્યો નથી, એનું ચિત્ત તો અંધારી ઓરડી જેવું છે. શ્રી સુરદાસજી કહે છે, વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય અને શ્રી વલ્લભ સ્વરૂપમાં નિષ્ઠા વિના બીજું કોઈ સાધન આ કરાલ કલિયુગને તરવા માટે સમર્થ નથી. એટલા માટે કહ્યું, સાધન ઓર નહીં આ કલી મેં જાશો હોય નિવેરો. કલિયુગ એક એવી અંધારી નદી છે જેમાં સૌના મન, પ્રાણ અને જીવન ઘસડાઈ જાય છે. તેમાં બુદ્ધિમાન પણ ઘસડાય, બુદ્ધિ વગરનો પણ ઘસડાય, ઉચ્ચ કુળમાં જન્મેલો પણ ઘસડાય, નીચ કુળમાં જન્મેલો પણ ઘસડાય, અને અશુભ કર્મ કરનારો પણ ઘસડાય છે. કલિયુગના આ ઘસારાને ખાળવા માટે સૌ મનુષ્યોની શક્તિ ઓછી પડે છે, સામર્થ્ય ઓછું પડે છે. આથી શ્રી મહાપ્રભુજીએ સ્વધામમાં પધારતા પહેલા નિજજનોને પોતાની બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિને ઉપદેશ આપતા આજ્ઞા કરી. યાદ કરો, શ્રી મહાપ્રભુજીનું વસિયતનામું મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકી રચી છે,
અને એમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના બંને જણને બિંદુ સ્વરૂપ એ પોતાના વલ્લભ કુલને બોલાવ્યા અને નાદ સૃષ્ટિ વૈષ્ણવોને બોલાવ્યા અને આજ્ઞા કરી, હે વૈષ્ણવો, આ કલિયુગ એક જબરજસ્ત પ્રવાહ છે. તે તમારા મન, પ્રાણ અને દેહને પ્રભુથી બહિર્મુખ બનાવી દેશે. જે દિવસે તમારું મૃત્યુ આવશે તે દિવસે દુનિયા તમારા મૃત્યુનું કારણ નહીં બને, પણ તમે જ તમારા મૃત્યુનું કારણ બનશો. આ કલિયુગ મનુષ્યોના શરીરની સાથે મનુષ્યોના મન અને બુદ્ધિનું પણ ભક્ષણ કરે છે. તેને ખાડી શકાશે નહીં, તેને અન્ય સાધનોથી તરી શકાશે નહીં. આ એવું અંધારું છે કે તેને ગમે તેટલા સાધનોથી પણ જોઈ શકાશે નહીં. એના પ્રભાવમાં બધા સાધનો નકામા બની જશે. અને એટલા માટે આ ચિત્ત વૃત્તિને શુદ્ધ કરવાની બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા એવી છે કે માણસ પોતાની ચિત્તવૃત્તિ જાતે શુદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરે. બીજી પ્રક્રિયા એવી છે કે અંતઃકરણના અંધકારને ધોવાને બદલે તે જીવનમાં એટલું બધું અજવાળું લાવી દે કે અંધકાર આપોઆપ ચાલ્યો જાય. અંતરના અંધકારને ધોવાનો બીજો રસ્તો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે કે તેમાં મહાપ્રભુજીના નખચંદ્રથી આપણા ચિત્તમાં એટલું બધું અજવાળું કરી દો કે અંધકાર ઓટોમેટિક જતો રહે. આંખથી, મોંથી, કાનથી ગમે તે રીતે અજવાળાને આવવા દો. અને તે માટે આપણા હૃદયની એક બારી ખુલ્લી રાખવી પડે, જેનાથી આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીએ આપેલો પ્રકાશ સતત આપણા હૃદયમાં આવ્યા કરે. તેથી શ્રી મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ મહારસનું દાન કર્યું. આપણી જાતને પ્રભુના શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સોંપી દેવાની પ્રક્રિયા તે જ પુષ્ટિ માર્ગ. પોતાની જાતને દમવા કરતા મુખથી અને મનથી પ્રભુનું નામ સ્મરણ કરતા રહીએ તો પ્રભુના અલૌકિક તેજસ્વી નામ દ્વારા ધીમે ધીમે આપણા અંતઃકરણનો અંધકાર દૂર થાય. આમ શ્રી વલ્લભના ચરણ કમળનો દ્રઢ આશ્રય એ પુષ્ટિ માર્ગનો પહેલો મર્મ છે. આ પહેલો રસ પુષ્ટિ માર્ગનો. આપણે 10 શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી ગુસાઈજીએ શું કહ્યું? પ્રતિક્ષણ નિકુંજસ્ત લીલા રસ સુપૂરિત. પહેલો રસ શ્રીનાથજી બાબાનો, બીજો રસ સ્વામિનીજીનો, ત્રીજો રસ શ્રીમદ ભાગવતનો, ચોથો રસ પુષ્ટિ મહારસ. અને એ પુષ્ટિ મહારસમાં 10 મર્મ છે. બીજો મર્મ બતાવ્યો, માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. પહેલો મર્મ અને રસ શ્રી વલ્લભ ચરણ કમલનો દ્રઢ આશ્રય. બીજો રસ માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં બેસીને આપણી મતિ, ગતિ અને રતિને શ્રી પ્રભુ સુધી લઈ જવાની છે. તે માટે શ્રી મહાપ્રભુજી આપણે સેવા પ્રકાર સમજાવ્યો. તનુજા વિત્તજા સેવા કરવાથી અહમતા અને મમતાનો નાશ થતા માનસી સેવાનો ઉદય થાય છે. પુષ્ટિ માર્ગમાં ઘણાને ભ્રમ છે અને ખોટી ભ્રમણા છે કે આપણે તનુજા વિત્તજા સેવા નહીં, આંખો બંધ કરી અને માનસી સેવા કરીએ. આ માનસી સેવા એ ફલાત્મિકા છે અને ફલાત્મિકા સેવા એ સાધન સેવા દ્વારા જ સિદ્ધ થાય છે. અને સાધન સેવા છે તનુજા અને વિત્તજા. આ તનુજા અને વિત્તજા સેવા જેના જીવનમાં દ્રઢ થઈ એના જીવનમાં માનસી સેવા પ્રવેશી શકે. જ્યારે આપણી અહમતા અને મમતા, આ સેવાનું મનોવિજ્ઞાન સમજો પ્રિયજનો. આપણે તનુજા સેવા કરીએ ત્યારે આપણી અહમતા દૂર થાય છે. આપણને એમ લાગે હું કેટલો મોટો છું, આમ છું, મોટો પદાધિકારી છું, શ્રીમંત છું, શેઠ છું.
અહમતા દૂર કરવા માટે તનુજા સેવા કરવાની. જેવી રીતે દામોદરદાસ શેઠ પોતે જ કરોડપતિ શેઠ હોવા છતાં એમની ઘેર અનેક દાસ દાસીઓ કામ કરતા હોવા છતાં પણ સેવાનું જલ પોતે માથા ઉપર ઘડો મૂકીને કૂવા ઉપરથી ભરી લાવતા. શા માટે? કે મારો અહમ દૂર કરવાનો છે, અને અહમ દૂર કરવા માટે તનુજા સેવા છે. શરીરને આપણે જેટલું ઘસાવીશું એટલો આપણો અહમ ઓછો થશે. અને તે નાનામાં નાની સેવા, બુહારીની સેવાથી શરૂ કરી અને ઠાકોરજીના વસ્ત્રો ધોવા સાથે, ઠાકોરજીના પાત્રો ધોવા સાથેની સેવા કરીશું તો આપણો અહંકાર, આપણો અહંતા દૂર થશે. અને મમતા ક્યારે દૂર થાય? જ્યારે પ્રભુની આપણે વિત્તજા સેવા કરીશું. આપણે વિત્તને પોતાનું માનીએ છીએ, વિત્ત પ્રત્યે મમત્વ છે. એ પછી ગૃહાશક્તિ હોય, દારાશક્તિ હોય, પુત્રાશક્તિ હોય, આના પ્રત્યે આપણું મમત્વ છે. આ મમત્વ ક્યારે જાય? જ્યારે આપણે વિત્તજા સેવા કરીએ. આ વિત્ત મારું નથી, આ ઘર મારું નથી, સ્વજનો પ્રભુ આપના છે. આવી રીતે જ્યારે તનુજા અને વિત્તજા સેવા થાય ત્યારે માનસી સેવા સિદ્ધ થાય. અને જ્યારે માનસી સેવા જેના હૃદયમાં સિદ્ધ થઈ આશકરણ રાજાની જેમ, ત્યારે તેના હૃદયમાં પ્રભુના 6 દિવ્ય ધર્મો બિરાજમાન થાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મો જ્યારે હૃદયમાં સહજ રીતે આવે ત્યારે હૃદય પ્રભુને યોગ્ય અલૌકિક બને છે. જેવી રીતે આપણે ત્યાં વલ્લભ કુલની પધરામણી હોય અને એ પધરામણી થવાની હોય ત્યારે તેમના પધારતા પહેલા તેમનું આસન આવે છે, અને જ્યાં તે બિરાજમાન થવાના હોય ત્યાં આસન પધરાવીએ છીએ. એવી રીતે પ્રભુને જો આપણા હૃદયમાં પધરાવવાના હોય તો 6 ધર્મરૂપી આસન પહેલા બિછાવવું પડે. પ્રભુના 6 ધર્મો જેના હૃદયમાં બિરાજે છે એના અંતઃકરણમાં પ્રભુ સ્વયં ધર્મી રૂપે બિરાજે છે. ત્યારે એ ભક્ત સાક્ષાત પ્રભુની માનસી સેવામાં ઓતપ્રોત થઈ જાય છે. આવા ભક્તની હાજરી માત્રથી, આપણે એવા ભગવદીઓના ઉદાહરણો ખબર છે કે જેની હાજરી માત્રથી ઈચ્છિત મનોરથો પૂર્ણ થાય. એ પ્રભુદાસ જલોટા હોય કે જેને ગોવાલનને એમ કહ્યું, જા હું તને મુક્તિ આપું છું. આ ભગવદીયમાં આટલું સામર્થ્ય આવ્યું ક્યાંથી? કારણ કે તેમના હૃદયમાં આવો ધર્મ બિરાજમાન છે. માટે કોઈ એમ કે નિસંતાન રાજાને કોઈ ભગવદી એમ કે જા હું તને સંતાન થશે એવું બોલાઈ જાય તો સંતાન થાય. જ્યાં શિવ પણ, મહાદેવજી પણ પોતાનું વચન સત્ય સાબિત કરતા નથી, અને એમ કે આ ભગવદીયનું આટલું સામર્થ્ય છે કે જેના ભાગ્યમાં સંતાન નહોતું એને સંતાન કેવી રીતે આપ્યું? તો એનું કારણ છે કે ભગવદીયના મનમાં આ ઠાકોરજીના 6 ધર્મો આસન રૂપે પહેલા બિછાવેલા છે. માનસી સેવા એ પુષ્ટિ માર્ગની સમગ્ર પ્રક્રિયાનું અંતિમ સોપાન છે, જેને આપણે પહેલું બનાવી દીધું કે અમે તો કશું નહીં, આવી રીતે ઠાકોરજીની તનુજા અને વિત્તજા સેવા કરતા આંખો બંધ કરી અને પ્રભુની માનસી સેવા કરીએ. માનસી સેવા તો સમગ્ર પુષ્ટિ માર્ગનું અંતિમ અને છેલ્લું સોપાન છે. આપણું શરીર જ્યાં સુધી વાસનાના કાદવ કીચડથી ભરેલું છે ત્યાં સુધી તેમાં પ્રભુના ધર્મો જાગતા નથી, અને પ્રભુ પ્રગટ થતા નથી ત્યાં સુધી માનસી સેવા સિદ્ધ થતી નથી. માનસી સેવાનો સીધો અર્થ સમજી લો. જે પુષ્ટિ પ્રભુ આપણી સેવાના સિંહાસન પર બિરાજે છે તેમને હૃદયરૂપી સિંહાસન પર પધરાવવા માટે આપણે આપણા હૃદયરૂપી સિંહાસનને 6 ધર્મોરૂપી આસન તેના ઉપર બિછાવવું પડે. અને માનસીમાં પ્રભુ હૃદય સિંહાસન પર બિરાજી પ્રત્યક્ષ રૂપે આપણી સેવાનો અંગીકાર કરે છે. જેવી રીતે આશકરણ રાજાનું દ્રષ્ટાંત આપણને ખબર છે. આવું નંદ ભવન, આ ભગવદીના ચિત્તમાં સમગ્ર નંદ ભવન, સમગ્ર વ્રજલીલા
સમગ્ર વ્રજનો પરિકર શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી એ બધું જ ભક્તના અંતઃકરણમાં સાક્ષાત પ્રગટ થાય છે અને તે વૈષ્ણવનું હૃદય સ્વયં વ્રજ બની જાય છે. જ્યારે આપણે તો વ્રજમાં દોડવું પડે, આવા વૈષ્ણવને વ્રજમાં દોડવું પડતું નથી, તેનું હૃદય જ વ્રજ બની જાય છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્દિશાયિન. આ પુષ્ટિ માર્ગનો બીજો મર્મ છે, બીજો રસ છે. દ્વારકેશ્વરી મહારાજ હવે ત્રીજો મર્મ કહે છે, લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશકો. જેની માનસી સિદ્ધ થાય છે તેને લૌકિક વૈદિક બંને છૂટી જાય છે, એના માટે તુચ્છ બની જાય છે. એ ભક્તના જીવનમાં સંસારનું કે મોક્ષનું સુખ મેળવવાની કામના જાગતી નથી. તેમના હૃદયમાં એક જ ભાવ રહે છે, હે નાથ, આપના ચરણ કમલને છોડીને મારું ચિત્ત બીજે ક્યાંય જાય નહીં, એટલું જ કરો. ઉદ્ધવજી વ્રજમાં જ્યારે ઠાકોરજીના વિરહી ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપવા માટે વ્રજમાં આવ્યા. ઉદ્ધવજીએ વ્રજવાસીઓના પ્રેમને જોયો. ઉદ્ધવજીનું મસ્તક એ વ્રજવાસીઓના ચરણમાં નમી પડ્યો. વ્રજ ભક્તોએ ઉદ્ધવજી સાથે ભગવાન શ્રી કૃષ્ણને 2 શ્લોકનો સંદેશો મોકલ્યો. આ વ્રજ ભક્તોએ ઉદ્ધવજીને શું કહ્યું છે? હે ઉદ્ધવજી, પ્રભુએ અમારા માટે સંદેશો મોકલ્યો છે, તો અમે પણ સંદેશો મોકલીએ છીએ ભગવાન માટે. શું મોકલ્યું આ વ્રજ ભક્તોએ? હે વ્રજનાથ, આપની પાસે અમારી કોઈ યાચના નથી, કારણ કે યાચના કરે તે પુષ્ટિ ભક્ત જ નથી. આપના ચરણ કમલમાં અમારી એટલી જ વિનંતી છે કે અમારું મન સદા આપનું સ્મરણ કરે, અમારી વાણી સદા આપનું રટણ કરે, અમારી કાયા જીવનભર આપની સેવા કરે. આ સિવાય અમારા જીવનમાં બીજી કોઈ અપેક્ષા કે આશા નથી. વ્રજ ભક્તોએ ઉદ્ધવજીને કહ્યું, તમે શ્રી મથુરાનાથને એટલું જ કહેજો કે અમે વ્રજવાસી છીએ, પુષ્ટિ ભક્તો છીએ. અમે તમારી પાસે કોઈ ભીખ કે યાચના માગતા નથી. બસ તમારી કરુણા અને કૃપા અમારા ઉપર નિત્ય રહો. આ ત્રીજો મર્મ. ચોથો મર્મ સમજાવ્યો, દીનતા ભાવ ઉદ્બોધ ગુણગાન સો. આવો ભક્ત દીનતાપૂર્વક પ્રભુના ચરણમાં રહીને વારંવાર પ્રભુનું નામ સ્મરણ કરે છે. પુષ્ટિ માર્ગના 10 મર્મ પૈકી ચોથો મર્મ છે, આવો ભક્ત હૃદયમાં દૈન્ય આવે. પ્રભુનું સ્મરણ ક્યારે થાય? આપણા હૃદયમાં પ્રભુનું સ્મરણ થતું નથી, એનું એક જ કારણ છે, આપણો અહમ આપણને નડે છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે, નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ કેવલમ દૈન્યમ હરિતોષણ કારણમ. ભગવાનને પ્રસન્ન કરવા માટે દીનતા જ એક કારણ છે. આપણા હૃદયમાં જેટલું દૈન્ય એટલું ભગવાનનું સ્મરણ વધારે. બુદ્ધિ કે શક્તિથી પ્રભુનું સ્મરણ નથી આવતું, પણ દીનતાથી આવે છે. કારણ કે જેના હૃદયમાં દૈન્ય છે તેને પ્રભુ વિરહ તાપનું દાન કરે છે. અને ભગવાન આપણને કહે છે, હું ભક્તના હૃદયમાં એટલા માટે વિરહ આપું છું કે તે સતત મારું સ્મરણ કરતો રહે. સ્મરણ માટે મનુષ્ય તપવું જરૂરી છે. એટલા માટે તો રાસમાં ગોપિકાઓને ભગવાને વિપ્રયોગ રસનું વિરહનું દાન કર્યું. અને તાપપૂર્વક થતા સ્મરણમાં જ પ્રભુનું ગુણગાન છે. આમ દીનતાના ભાવથી પ્રભુનું ગુણગાન એ પુષ્ટિ માર્ગનો ચોથો મર્મ છે. દીનતાના ભાવથી પ્રભુનું ગુણગાન. પાંચમો મર્મ છે, ઘોષત્રિય ભાવના ઉભય જાને. ઘોષ એટલે વ્રજ, ત્રિય એટલે સ્ત્રીઓ. ઘોષત્રિય એટલે વ્રજની સ્ત્રીઓ. તેમના હૃદયની ભાવના આપણે આપણા હૃદયમાં હંમેશા વિચારવી, એટલે ગોપી ભાવ. ગોપી ભાવ ધારણ કરવો. ગોપી ભાવ એટલે પ્રભુને સમર્પિત થવા વાળો ભાવ.
ગોપી ભાવ એટલે શરણાગતિનો સંપૂર્ણ ભાવ. ગોપી ભાવ એટલે કૃષ્ણમાં આપણા સમગ્ર અસ્તિત્વને ડૂબાડી દેવાનો ભાવ. જે પોતાના જીવનમાં કેવળ કૃષ્ણને જ ધારણ કરીને જીવે છે તેનું નામ ગોપી છે. આપણે જેમ તિજોરીમાં ઘરેણાં કે દાગીના મૂકીએ તેમ જેમણે હૃદયની તિજોરીમાં કૃષ્ણરૂપી મણીને નિત્ય પધરાવી દીધો છે તેનું નામ ગોપી છે. અને એટલા જ માટે સંત કબીર જેવા પણ ગોપી ભાવને વ્યક્ત કરતા કહે છે, નૈનો કી કરી કોઠરી પુતલી પલંગ બિછાય, પલકો કા ચિકડાર કે પિયકો લિયા રિઝાય. હે શ્યામ સુંદર, હે ઘનશ્યામ, મારી બે આંખોના બે પ્યાલામાં હું તમને ભરીને પી જવાની ઈચ્છા કરું છું. મારી આંખોની કોટડીમાં તમને બંધ કરવાની કામના કરું છું. મારી પાપણોની પલકોની ભીતર તમને પૂરી દેવાની ઈચ્છા કરું છું. અને આ ભાવને ગોપી ભાવ કહ્યો છે. જેમણે કૃષ્ણને પોતાની અંદર ગોપન કર્યા છે, છુપાવી રાખ્યા છે, તેનું નામ ગોપી. તેઓ સંસારમાં આપણા જેવા સંસારી લાગે છતાં હૃદયની તેમની દાબડીમાં કેવળ કૃષ્ણ જ વસે છે. ગો એટલે ઇન્દ્રિયો. જે પોતાની ઇન્દ્રિયો દ્વારા સતત કૃષ્ણ રસને પીએ છે તેનું નામ ગોપી. એ આંખથી કૃષ્ણને પીએ, કાનથી પીએ, વાણીથી પીએ, મનથી પીએ અને કૃષ્ણ રસ પીતા પીતા જે બેહોશ થઈ જાય, જેમને કૃષ્ણ માટે પોતાનું તન, મન, ધન અને સમગ્ર જીવન લૂંટાવી દીધું છે તેનું નામ ગોપી. દ્વારકેશજી પુષ્ટિમાર્ગનો છઠ્ઠો મર્મ અને છઠ્ઠો રસ બતાવે છે, કૃષ્ણ નામ સ્ફુરે. ગોપી ભાવ જેમને પ્રાપ્ત થયો છે તેમની વાણી કેવળ કૃષ્ણ કૃષ્ણ જ રટતી હોય છે. અષ્ટાક્ષર મંત્રની ટીકામાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે ખૂબ સુંદર વાત કરી. હે પ્રિય વૈષ્ણવો, તમને શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર પણ જો થોડોક લાંબો લાગતો હોય તો ગુસાઈજી આજ્ઞા કરી આખો મંત્ર ન બોલો, પણ માત્ર કૃષ્ણ 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 એટલું રટણ કરશો તો પણ આપણા હૃદયમાંથી અનેક પાપો ધોવાઈ જશે. અને એ રટણ માત્ર હોઠથી નહીં, હૈયાથી કરવા. હોઠથી કરશો તો કૃષ્ણ તો માખણચોર ચંચલ છે, છટકી જશે. હૈયાથી કરશો તો કૃષ્ણ અંદર ચોંટી જશે. માત્ર હોઠથી રટણ કરશો તો કૃષ્ણ છટકી જશે અને હૈયાથી લીધેલું રટણ હશે તો કૃષ્ણ અંદર વસી જશે. અને કૃષ્ણને અંદર વસાવવાના હોય તો હૈયાથી રટણ કરવું જોઈએ, કૃષ્ણ નામનું રટણ. આ દ્વારકેશજી મહારાજે આ છઠ્ઠો મર્મ કયો. અને પછી સાતમો મર્મ કહે છે કે પલન આજ્ઞા ટરે કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આને. નિત્ય પ્રભુની આજ્ઞાનું પાલન, પ્રભુની કૃતિમાં વચનમાં વિશ્વાસ. આ સાતમો મર્મ કયો. નિત્ય પ્રભુની આજ્ઞાનું પાલન કયો. નિત્ય ભગવાનની કૃતિમાં વચનમાં વિશ્વાસ રાખ. ભગવાન જે પણ કઈ કૃતિ કરે તે મારા માટે સારી જશે. આપણે 252 વૈષ્ણવ વાર્તાના પ્રસંગમાં ડોસીમાના જ્યારે બંને દીકરાઓ મૃત્યુ પામે છે ત્યારે એ ડોસીમાની આંખોમાં અશ્રુ આવે છે. ઠાકોરજી પ્રગટ થઈને કહે છે, માં, તારા બે દીકરાઓ ગયા, તું મને દીકરો નથી ગણતી તો શા માટે રડે છે? ત્યારે આ ભગવદીય ડોસીમાં કહે છે, પ્રભુ, આ મારા બંને બાળકો આપણે ખેલવા માટે, આપણે મનોરંજન આપવા માટે ઉપયોગી થતા. હવે હું એ વિચાર કરું છું, પ્રભુ, આપને આનંદ કેવી રીતે આવશે? આપ કોની સાથે ખેલશો? મને મારા પુત્રના વિરહનું દુઃખ નથી, પણ તમારો આનંદ જતો રહેશે એનું દુઃખ છે. એટલા માટે પ્રભુની કૃતિમાં, પ્રભુના વચનમાં વિશ્વાસ. ભગવાને જે કહ્યું છે એ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે હોય કે વલ્લભે ષોડશ ગ્રંથમાં વલ્લભ ગીતા રચી છે તે રૂપે હોય કે ભગવાનની કોઈ પણ કૃતિમાં વિશ્વાસ હોય.
અને પ્રભુની આજ્ઞાનું પાલન. આ સાતમો મર્મ, સાતમો રસ કયો. અને આઠમો મર્મ કયો, ભગવદીય જાન સત્સંગ કો અનુસરે. સતત ભગવદીયનો સંગ. આપણા ભાવને ક્યારે પણ શીતળ થવા દેવો નહીં. પુષ્ટિ ભક્તિ એ ઉષ્ણ ભક્તિ છે. હરિરાય ચરણે કહ્યું, આ પુષ્ટિ ભક્તિ શીતળ ભક્તિ નથી, ઉષ્ણ ભક્તિ છે. અને ઉષ્ણ ભક્તિમાં આપણા ભાવને શીતળ થવા દેવો નહીં. ભાવને હંમેશા તપ્ત રાખવા માટે એને સત્સંગ રૂપી અગ્નિ આપવાની નિત્ય જરૂર પડે છે. આપણો અંદરનો ભાવ શીતળ ન થાય, ઠરી ન જાય, એટલા માટે તેને સત્સંગ રૂપી અગ્નિ આપવો પડે છે. એટલા માટે સાતમો રસ છે પુષ્ટિ માર્ગનો કે ભગવદીય જાન સત્સંગ કો અનુસરે. સતત ભગવદીયનો સંગ અને સત્સંગ. નવમો મર્મ શ્રી દ્વારકેશજી મહારાજ જણાવે છે, ના દેખે દોષ. શ્રી હરિ ગુરુ વૈષ્ણવના દોષ ક્યારે પણ ન જોવા. સાચો વૈષ્ણવ દોષ દ્રષ્ટિથી જગતને જોતો નથી, પણ જગતને ગુણ દ્રષ્ટિથી જુએ છે. જેની આંખોમાં દોષ દ્રષ્ટિ છે તે વૈષ્ણવ નથી. માટે તુલસીદાસજી કહે છે, હરી કૃપા તબ જાનીએ જબ દિખે અપનો દોષ. સામેની વ્યક્તિના ગુણ દેખાય અને પોતાનો દોષ દેખાય ત્યારે સમજવાનું કે ભગવાને મારા ઉપર કૃપા કરી છે. એટલે પુષ્ટિ માર્ગનો નવમો રસ છે કે જેને જગતમાં કોઈનામાં દોષ દેખાતો નથી. એટલા માટે હરિ ગુરુ વૈષ્ણવમાં કોઈનામાં દોષ ન દેખાય તે નવમો રસ છે. અને છેલ્લો રસ કયો પુષ્ટિ માર્ગનો, સત્ય ભાખે. સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરનાર વૈષ્ણવ સત્યનો જ પૂજારી હોય. જે પોતાના વ્યવહારમાં અસત્યનું ઉચ્ચારણ કરતો હોય અને સત્ય સ્વરૂપ ઠાકોરજીની સેવા કરતો હોય તો સમજી લો કે પુષ્ટિ મર્મને સમજ્યો નથી. સત્ય સ્વરૂપ, કારણ કે મહર્ષિ વેદવ્યાસજીએ તો ભાગવતના મંગલાચરણમાં પહેલા જ કહ્યું કે શ્રી કૃષ્ણનું પહેલું લક્ષણ હોય તો સત્યમ પરમ ધીમહિ. શ્રી કૃષ્ણ સત્ય છે અને સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરનારો વૈષ્ણવ ક્યારે પણ અસત્યનો આશરો ન લે, અસત્ય ન બોલે, એ સત્યનો પૂજારી હોય. આમ 9 પ્રકારના રસથી પુષ્ટિ માર્ગ રસ પરિપૂરિત છે. અને પુષ્ટિ મહારસમાં નિત્ય તરબોળ રહેનારા શ્રી મહાપ્રભુજી પણ એ પુષ્ટિ રસનું દાન નિજજનોને કરે છે. આવી રીતે પુષ્ટિ મહારસના 10 પુષ્ટિ રસ બતાવી પુષ્ટિ માર્ગનો સમગ્ર મર્મ પ્રગટ કર્યો છે. શ્રી પુષ્ટિ મહારસમાં તરબોળ રહેનારા શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી કેટલા રસમાં તરબોળ રહે છે. પહેલું, શ્રીનાથજી નિકુંજસ્થ શ્રીજી બાબાના સ્વરૂપ રસમાં તરબોળ રહેનાર શ્રી મહાપ્રભુજીને નમન કરું છું. બીજું, શ્રી મહાપ્રભુજી નિકુંજસ્થ નિકુંજેશ્વરી સ્વામીજીના રસમાં તરબોળ રહેનાર શ્રી મહાપ્રભુજીને નમન કરું છું. ત્રીજો રસ, શ્રીમદ ભાગવત રૂપી રસમાં તરબોળ રહેનાર શ્રી મહાપ્રભુજીને નમન કરું છું. અને ચોથો રસ, પુષ્ટિ મહારસમાં તરબોળ રહેનાર શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. આ નામ શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ બતાવે છે. અને આ મહાપ્રભુજીને નમન કરીએ. 74માં નામને વિરામ આપીએ. શ્રી મહાપ્રભુજીને એમ કહીએ કે આ મહારસનું દાન હે કૃપાળુ, હે કૃપાનાથ, અમારા પર નિત્ય કરો, જેથી અમે પણ પુષ્ટિના મર્મને સમજી શકીએ. અહીંયા જ આ સત્સંગને વિરામ આપીએ છીએ. શરૂઆતની થોડીક ક્ષણો માટે થોડી મોબાઈલમાં ટેકનિકલ ભૂલને કારણે આપને હિંડોળા ભાવના અને પુષ્ટિમાર્ગીય મહત્વ અને મહાત્મ્યને સમજવામાં થોડુંક ડિસ્ટર્બન્સ થયું હશે, નહીં સમજાયું હોય. પરંતુ શ્રી મહાપ્રભુજીની એવી ઈચ્છા હતી કે આ બધા કરતાં શ્રી સર્વોત્તમ રસપાન થાય, એ જ મહત્વનું છે. અને એટલા જ માટે મહાપ્રભુજીએ આ જ લીલા કરી હશે, એમને જ લીલા કરી હશે, એ કોને ખબર.
એટલા માટે અહીંયા જ આપણે આ સત્સંગને વિરામ આપી આશ્રયનું પદ બોલીએ છીએ. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ઈના ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासु होय निवेरो. सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢ ઈના ચરણ કેરો. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો. દ્રઢ ઈના ચરણ, દ્રઢ ઈના ચરણ, દ્રઢ ઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય.